નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગરમીમાં આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે। 26 માર્ચ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાંસદોને મોજે મોજ, પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો। હવે સાંસદોનો પગાર ₹1 લાખથી વધારીને 1,24,000 કરાયો છે। ડેઇલી એલાઉન્સ ₹2,000થી વધારીને ₹2,500 કરાયું। માસિક પેન્શન ₹25,000થી વધારીને ₹31,000 કરાયું છે। જોકે 1 એપ્રિલ 2023ની પાછવાતવર્તી અસરથી આ વધારો અપાશે। કેન્દ્ર સરકારે સોમવારે સાંસદોના પગારમાં વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે। આ હાલના સભ્યોને હવે દર મહિને ₹1.24 લાખ પગાર મળશે। પહેલાં તેમને દર મહિને ₹1 લાખ મળતા હતા। સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને આ વધારો કર્યો છે। નોટિફિકેશન પ્રમાણે 1 એપ્રિલ 2023થી વધારો ગણવામાં આવશે। જોકે અગાઉ એપ્રિલ 2018માં પગાર અને ભથ્થામાં વધારો થયો હતો। ચારધામ યાત્રામાં આરોગ્ય તપાસ ફરજિયાત। 50થી વધુ વયના શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય તપાસ ફરજિયાત રહેશે। યાત્રા રૂટ પર 20 મેડિકલ રિલીફ પોસ્ટ અને 31 આરોગ્ય કેન્દ્રો સ્થાપાશે। યાત્રા રૂટ પર 156 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે। રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરાશે। ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે। તે મુજબ રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે। કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાંથી તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થશે। એટલે કે જે ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચશે ત્યારબાદ તેના 48 કલાકમાં જ તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે। રાજ્યમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે। 1 મણ ઘઉંના 490 લેખે ટેકાના ભાવે ખરીદી કરાશે। માર્ચ એન્ડિંગની અસર, આ માર્કેટિંગ યાર્ડ બંધ। રાજ્યમાં માર્ચ એન્ડિંગની અસર જોવા મળી રહી છે। એ દરમિયાન ઊંઝામાં આવેલું ગંજ બજાર 1 અઠવાડિયા માટે બંધ રહેશે। ઊંઝા એપીએમસી 26 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે। મહેસાણાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે। બીજી તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહેશે, જે ફરી 1 એપ્રિલથી શરૂ થશે। માર્ચ એન્ડિંગના હિસાબોના કારણે આ માર્કેટ અઠવાડિયું બંધ રાખવામાં આવ્યું છે। દીવનો કિલ્લો જોવા માટે ચાર્જ ચૂકવવો પડશે। ભારતીય પર્યટક કરતાં વિદેશીઓને બમણો ચાર્જ ચૂકવવો પડશે। 15 વર્ષથી નીચેના વયની બાળકો માટે ₹75 ચાર્જ, 15 વર્ષથી ઉપરના માટે ₹100 ચાર્જ લેવામાં આવશે। વિદેશી પર્યટક પાસેથી ₹200 ચાર્જ લેવામાં આવશે। 1 એપ્રિલથી દેશમાં નવી ટોલ નીતિ લાગુ। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શનિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નવી ટોલ નીતિ 1 એપ્રિલથી દેશમાં લાગુ કરવામાં આવશે। તેમણે કહ્યું કે લોકો નવી નીતિથી સંતુષ્ટ થશે અને ટોલ અંગે કોઈ પ્રશ્ન ઊભા થશે નહીં। ગડકરીએ કહ્યું કે હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે, તેથી વધુ માહિતી આપી શકાતી નથી। અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી। ગરમી, પવન, આંધી અને વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે। 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે। 9 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે। 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતના ભાગમાં 42 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે। 10 થી લઈને 14 મેમાં ભારે આંધી વંટોળ
અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય એવા પવનની ગતિ પણ રહી શકે છે. 22 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ છે. ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવને કારણે નુકસાન. જોકે હાલ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ડુંગળી પરની 20% એક્સપોર્ટ ડ્યુટી નાબૂદ કરી છે. જોકે 1 એપ્રિલ 2025થી આ લાગુ કરાશે. જોકે હાલમાં ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવો મળી રહ્યા છે. જોકે મોટાભાગના ખેડૂતોની ડુંગળી વેચાઈ ગઈ છે. ત્યારબાદ સરકારે ડુંગળી પરની 20% એક્સપોર્ટ ડ્યુટી નાબૂદ કરી છે. રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. અન્ન નાગરિક પુરવઠા વિભાગની ₹2076 કરોડની અંદાજપત્રીય માંગણીઓ ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગઈ છે. એલપીજીના 43 લાખથી પણ વધુ લાભાર્થીઓ માટે ₹500 કરોડની જોગવાઈ. બીપીએલ કાર્ડ ધારકોને ₹1ના રાહત દરે 1 કિલો મીઠું આપવા 51 કરોડની જોગવાઈ. ખાંડ વિતરણ માટે ₹170 કરોડની જોગવાઈ કરાઈ છે. 440 જેટલા પોલીસ કર્મીઓની ટ્રાફિકમાં બદલી. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે. 440 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આંતરિક બદલી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈની બદલી કરાઈ. ટ્રાફિક જેસીપી એન ચૌધરીએ બદલીનો ઓર્ડર કર્યો છે. હાઈફાઈ જુગારધામ ઝડપાયું. એક સાથે 55 જુગારીઓ ઝડપાયા. ગીર સોમનાથ સાસણગીરમાં ચાલતું હાઈફાઈ જુગારધામ ઝડપાયું છે. પોલીસ દ્વારા દરોડો પાડીને 55 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાટકેશ્વર બ્રિજનો મામલો વિધાનસભામાં ગુંજ્યો. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને વિધાનસભા ગૃહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. 57 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ માત્ર 5 વર્ષમાં જર્જરિત થવાના અહેવાલો આવ્યા બાદ હવે તેને તોડી પાડવા માટે 70 કરોડનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જોકે આ નિર્ણય સામે વિધાનસભા ગૃહમાં વિપક્ષ અને સરકાર આમને સામને આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં 24 માર્ચની રાતથી પશ્ચિમી હિમાલય પ્રદેશમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવના છે. તેની અસર હેઠળ 24થી 28 માર્ચ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં 24થી 27 માર્ચ દરમિયાન અને ઉત્તરાખંડમાં 26 અને 27 માર્ચે ગાજવીજ સાથે હળવા કે મધ્યમ વરસાદની પણ સંભાવના છે. 4 જિલ્લામાં 31મી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ. બહુચરાજી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી, પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સમી, પાટણ અને રાધનપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સહિત 9 તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે અપાતું પાણી 31 માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. જેને કારણે ઉનાળુ વાવેતર કરીને બેઠેલા ખેડૂતોમાં ચિંતા છવાય છે. 1 એપ્રિલથી યુપીએસ લાગુ થશે. કોને લાભ થશે? કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ શરૂ કરવા જઈ રહી છે. આ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેમાં નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઈચ્છે છે. નોંધનીય છે કે 24 જાન્યુઆરીએ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમના વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસની સત્તાવાર જાહેરાત કરી હતી અને હવે આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.